દોસ્તો જો તમે આઈપીઓ એપ્લાય કરવાના છો તો આ આઈપીઓની ટોટલ તમને ડિટેલમાં એનાલિસિસ જોવા મળી જવાનું છે. કંપની બિઝનેસ શું કરે છે, કંપની આગળ ગ્રોથ કરી શકશે કે નહીં કરી શકે, અને જો આઈપીઓ એપ્લાય કરો છો તો એના કયા રીઝન હોઈ શકે છે, અને જો આઈપીઓ એપ્લાય નથી કરતા તો એના કયા રીઝન હોઈ શકે જેથી તમે આઈપીઓ એપ્લાય નથી કરવાના. ટોટલ તમને ડિટેલમાં એનાલિસિસ મળશે. અને જો તમારે પીડીએફ પણ જોતી હોય તો કોમેન્ટમાં લખજો આઈપીઓ, હું તમને આ પીડીએફ પણ તમને આપી દઈશ. તો દોસ્તો એના સિવાય તમે ટેલિગ્રામની ચેનલ પણ જોઈન કરી શકો છો, ત્યાં પણ તમને ડિટેલમાં એનાલિસિસ જોવા મળી જશે, પીડીએફ વગેરે બધું તમને જોવા મળશે. તો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, કારણ કે આવા જ વિડીયો તમને આ ચેનલ ઉપર જોવા મળવાના છે. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ. તો સૌથી પહેલા આપણે કંપનીની પ્રોફાઇલ જોઈએ અને એની સ્ટ્રેન્થ જોઈએ. તો કંપનીનું નામ તો તમને ખબર જ છે, કંપનીની સ્થાપના 1992માં 1992માં થઈ હતી. અને મેઇન વસ્તુ છે કંપની બિઝનેસ શું કરે છે. કંપનીનો બિઝનેસ છે કન્સ્ટ્રક્શનનો અને એના સાધનો બનાવે છે. બીજી વસ્તુ ખાસ કરીને કોન્ક્રીટના મિક્સર અને બેન્ચિંગ પ્લાન્ટમાં એનો ખાસ ફોકસ છે, એ વસ્તુ વધારે બનાવે છે. હવે એના સ્ટ્રેન્થ જોઈએ તો કોન્ક્રીટ સાધનોમાં માર્કેટ લીડર છે. જોરદાર કામ છે એનું, કારણ કે માર્કેટ લીડર ત્યારે જ બની શકે જ્યારે મોટું કામ હોય. બીજી વસ્તુ દેશભરમાં વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક છે. ત્રીજી વસ્તુ મજબૂત આવકની વૃદ્ધિ છે અને વૈવિધ્યપૂર્ણ એ લોકો પ્રોડક્ટ્સ પણ બનાવે છે. હવે આપણે જોઈએ કે આપણને આ આઈપીઓ જો એપ્લાય કરવો છે તો એના જોખમો ક્યાં ક્યાં હશે. મતલબ આઈપીઓ એપ્લાય તો કરી પણ લાગી ગયા પછી કંપની પ્રોફિટ કરશે કે લોસ કરશે, એ બધી વસ્તુ આપણને જોખમ જોઈને ખબર પડશે ને. તો અહીંયા તમે જોખમ અને કમજોરી જોઈ શકો. કન્સ્ટ્રક્શન સેક્ટરમાં વધારે પડતી નિર્ભરતા છે. મતલબ ડાયવર્સિફિકેશન બિઝનેસ નથી, અલગ અલગ વસ્તુ બનાવ્યું નથી, ખાલી ઓનલી ફોર કન્સ્ટ્રક્શન ઉપર જ એનું કામકાજ છે. તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર જો પ્રોજેક્ટ ધીમા પડે તો વ્યવસાયમાં તમને પ્રોફિટ એન્ડ લોસનું સ્ટેટમેન્ટ તમને વધારે ડાઉન જોવા મળી શકે, એના કારણે શેર પણ ડાઉન હોઈ શકે. લિસ્ટિંગનું રિસ્ક રહેશે. કંપની પહેલી વખત લિસ્ટ થઈ રહી છે એટલે માર્કેટમાં થોડીક અનિશ્ચિતતા છે, તો એના કારણે પણ તમને પ્રોબ્લેમ રહેશે. બીજી વસ્તુ તીવ્ર સ્પર્ધા છે. મતલબ વિદેશી જેટલી કંપની છે ને બધી કંપની અરે બહુ જોરદાર પડતી સ્પર્ધા છે, કોમ્પિટિશન બધા વિદેશના જ છે. ચોથી વસ્તુ આપણે જોઈએ ઓફર ફોર સેલ છે. જેમ મેં તમને કીધું એમ કે જો ઓફર ફોર સેલ વધારે હોય એનો મતલબ જે કંપનીના એક્ઝિસ્ટિંગ જે ચાલુ ઇન્વેસ્ટરો છે એ પોતાના શેર વેચે છે. મતલબ કંપની એક પણ રૂપિયાનો શેર વેચતી નથી. 100% ઓફર ફોર સેલ છે. તો જ્યારે પણ ઓફર ફોર સેલ વધારે હોય ત્યારે કંપનીનો આઈપીઓ વધારે સારો નથી ગણાતો. બટ જ્યારે ફ્રેશ ઇસ્યુ હોય ને ત્યારે કંપનીનો આઈપીઓ જોરદાર હોય એવી શક્યતા હોય છે. કંપનીનો આઈપીઓ તમને ખબર છે 1200 કરોડ રૂપિયા ઉપરનો આઈપીઓ છે, મતલબ લાગવાની શક્યતા થોડીક તમને વધારે છે. બટ 100% ઓફર ફોર સેલ છે, જોઈને તમારે આઈપીઓ એપ્લાય કરવાનો છે. હવે વિકાસની શક્યતાઓ કેટલી છે, જો આઈપીઓ એપ્લાય કરવો તો કયા રીઝનથી કરવો જોઈએ, અને જો આઈપીઓ એપ્લાય નથી કરવાનો તો કયા રીઝનથી તમારે જોવા જોઈએ. તો પહેલી વસ્તુ મેં તમને કીધી એમ કે વિકાસની શક્યતાઓ કેટલી છે. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં વધારાની માંગ છે. બીજી વસ્તુ ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં પોતાનું પ્રદાન વધારવા માટે વધારે ધ્યાન આપે છે. ત્રીજી વસ્તુ છે ટેકનોલોજી સુધારણા અને નવા પ્રોડક્ટ લોન્ચ કરવાથી પણ એનો વધારે પડતો ગ્રોથ થવાની શક્યતા છે. બટ જો તમે આઈપીઓ એપ્લાય કરવા માંગો છો તો 2 પોઈન્ટ છે. પહેલો છે જો તમને ભારતના કન્સ્ટ્રક્શન બિઝનેસ ઉપર જો તમને ટ્રસ્ટ હોય તો આઈપીઓ એપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ છે મજબૂત પાયાના માર્કેટ લીડર સાથે જો તમારે જોડાવવું હોય તો પણ આપણે એપ્લાય કરી શકીએ છીએ. પણ જો તમે આઈપીઓ એપ્લાય નથી કરવા માંગતા તો આ 2 રીઝન હોઈ શકે છે. એ 2 રીઝન હું બોલીશ નહીં, તમારે વાંચવાના છે. અથવા જો તમારે પીડીએફ જોતી છે તો પીડીએફ તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામને તમે જોઈન કરી શકો છો અથવા તમે અહીંયાથી પણ જોઈ શકો છો. તો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આઈપીઓ રિલેટેડ અહીંયા તમને ખજાનો જોવા મળશે અને જોરદાર માર્કેટનું એનાલિસિસ પણ જોવા મળશે. દોસ્તો મળશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ.